ऑल गुजरात इलेक्ट्रिसिटी यूजर्स एसोसिएशन की ओर से आज स्मार्ट मीटर के मुद्दे पर जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। वडोदरा में कई जगहों पर अब तक स्मार्ट मीटर लगवाए गए हैं और उनका लगातार विरोध भी हो रहा है। तब आज ऑल गुजरात इलेक्ट्रिसिटी यूजर्स एसोसिएशन की ओर से हाथ में बड़ा सा बैनर लिए प्रीपेड स्मार्ट मीटर सिस्टम को वापस लेने और पुराने मीटर को लगवाने की मांग साझा करते हुए जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र दिया गया। इसी के साथ कॉरपोरेट गृहों को सब्सिडी देना बंद कर आम जनता को राहत देने की मांग भी इस एसोसिएशन की ओर से साझा की गई। ऑल गुजरात इलेक्ट्रिसिटी यूजर्स एसोसिएशन तरफથી અમે આજે મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે જે સ્માર્ટ મીટર લગાવવાનું ચાલુ કર્યો છે એમાં આમ જનતા જે રોજ કમાવીને રોજ ખાવાવાળી લોકો જનતા છે એ હેરાન પરેશાન છે અને ઇલેક્ટ્રિસિટી આજે તમે જોશો તો એ એસેન્શિયલ કોમોડિટી થઈ ગઈ છે। એ કોઈ લક્ઝરિયસ આઇટમ નહીં, એ હોસ્પિટલ જો તમે સ્કૂલ જો એ બધાને સ્પર્શ કરે છે અને એક પગલાં બધા જે વસ્તુઓ છે એમનો માંગો કરી દેશે। આટલો જ નહીં, આપણા જે દેશ છે એ ખેડૂત પ્રધાન દેશ છે, એમાં 75% લોકો કિસાનથી બિઝનેસમાં છે અને જે આ રાહત જો છે એ બંધ થઈ જશે તો બધા પ્રોડક્ટ જે ખાવાના હશે એ પણ વધી જશે। તો આમ લોકો ફરીથી જે આટલી મોંઘવારીથી ગુજરી રહ્યા છે એમના ઉપર એડિશનલ બોજો થઈ જશે અને જે એ લોકો ઉદ્યોગપતિઓને જે રાહત આપી રહ્યા છે એને કરતાં જે પ્રોફિટ કમાઈ રહ્યા છે ઉદ્યોગપતિઓ, એની જગ્યાએ આમ લોકોને રાહત કરવાની જગ્યાએ એમની પાસે જે સ્માર્ટ મીટરને કારણે 4 થી 5 ગણો જે બિલ આવી રહ્યો છે એ ચલાવી શકે નહીં અને એ એમની મંજૂરી લેવા વગર જે ધમકી આપીને જેવી રીતે આ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યો છે એ નહીં ચલાવી શકીએ અને જ્યાં પણ स्मार्ट मीटर लगावी दीधो छे फरीथी ओल्ड पद्धति चालू करिए, ये मांगनी थी हमें आ रजूआत करी छे। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।